આવે છે અને નેટ બી આવે છે. તો ગાઈસ અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે આ બેનું. તેમાં બધી વસ્તુમાં ડિફરન્ટ કરવાની જરૂર નથી સુરતને. પણ નથી એવું. જો તો તમે લોકો શું કામ કરવા ગયા હતા? શું વાતોના વડા કરો છો ત્રણેય બહેનો? ધ્યાન છે પતી ગયો હવે. ચલો જવા દો. ચાલુ કર. બસ નાના માસી જે પતલા થઈ ગયા છે પતલા. ચલો પબ્લિક બાય બાય. દીપક પસંદ ગયા જય સ્વામિનારાયણ. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે તમારા બધાનું વેલકમ થાય છે સુરતથી. તો જોઈએ બધા અંદર શું કરે છે. જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? મજા? જલસા છે આજે બધાને? જલસા છે. ચાલો સરસ સરસ જલસા કરો. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ ફ્રોમ સુરત. મોર્નિંગ ફ્રોમ સુરત. હા, એ તો મેં પહેલાં કહી દીધું કે આજે મસ્ત અમારું સુરતથી વેલકમ થાય છે બધાનું. તો અહીંયા કંઈક થાય છે, ધાણાવાળા કંઈક કપાય છે. એટલે શું પ્લાન શું છે? પ્લાનમાં કંઈ નહીં, બસ જો બંને પપ્પા ચીખલી ગયા. પહેલાં ખાલી પપ્પા જવાના હતા ને, તો જોઈએ તો પપ્પાનો પ્લાન હતો કે એમના ફ્રેન્ડને મળવા જવું છે, તો એ ગયા છે ને સાથે પપ્પાને પણ લઈ ગયા છે. 2 જણા ગયા, તો અમે જમવાવાળા ખાલી 5 જણા જ રહ્યા. તો મસ્ત શાક રોટલી ખાઈએ છીએ અને ખાઈને જઈએ અને દીપ એના કામે જાય છે અને અમે 3 શોપિંગ. એ ક્યાં જાય છે એમ તો બધાને ખબર જ હશે હવે કઈ જગ્યા અલગ છે. અલગ બધી જગ્યા, ચૌટાભી જવાનું છે. હા, એટલે જે સુરતમાં છે એને બધી ખબર હશે જે જગ્યા હોય છે. શોપિંગ મમ્મી કંઈક કરે તો હવે લઈ તો જાઉં છું. જય શ્રી કૃષ્ણ. તમે બધા કેમ છો? થોડું જોરથી બોલો એટલે સંભળાય વ્યુઅર્સને. જય શ્રી કૃષ્ણ. બધા દિવસને જય શ્રી કૃષ્ણ. કેમ ચાલે છે બોલો? જો આ કોથમીર કાપું છું કોથમીર કાપે છે અને મસ્ત ગ્રીન ચોખ્ખી એકદમ યસ. જો કોથમીર કાપાય છે શાકમાં સરસ. નાખવાની છે. શાક રોટલી બનાવવાનું છે આજે. કેરી કાપવાની છે. સવારે બધાએ નાસ્તો ચા કરી દીધા છે એટલે બધાને પછી બહાર શોપિંગમાં જવું છે. સરસ છે. એટલે આજનો પ્લાન આખો ફિક્સ છે એમ ને? ખાઈ પીને સીધું શોપિંગમાં જવાનું છે. હા, શોપિંગમાં એટલે સાંજ પડે ઘેર આવીશું અમે છે ત્યાં સુધી શોપિંગ ચાલુ. તો બધાની સાંજે જ પડશે એ તો કદાચ આજના દિવસમાં. હા, 2 પોતાના કામે નીકળી ગયા છે. મોર્નિંગમાં 9 વાગે અમે જમીને નીકળીશું. સાંજ પડી જશે ને પછી સાંજે આવીને કંઈ નવું પ્લાનિંગ જમવાનું કરીશું. બરાબર છે. ચાલો હવે ઉપર જોઈએ ઉપર શું કરે છે. હવા ખાય છે ફિલહાલ તો. હવા ખાય છે ઉપર. બોલો કેવું ચાલે છે? બાય 1 ગેટ 1 ફ્રી છે. હવા સાથે નેટ ફ્રી કે નેટ સાથે હવા ફ્રી? બધું છે નવું હવા પેલા નાખો નેટ ચાલશે. નેટ ચાલશે. આ જગ્યા એવી છે જે હવા બી આવે છે અને નેટ બી આવે છે. ફર્સ્ટ ટાઈમ કીધું કે નેટ ચાલશે. વાહ. હવા જોયા હતા, ગરમી એવી છે ને એટલા માટે. તો કાલે પછી અંદર સુઈ ગયેલા કે પછી બહાર જ સુઈ ગયેલા? બહાર અહીંયા મસ્ત મસ્ત આવતો હતો ને પવન. મને આમ ગામડાની યાદ આવી ગઈ. મસ્ત બાજુ પેલા વાલા ઘર શું કહેવાય તમરા તર બોલે ને. અવાજ આવે. અને જે મજા આવતી ફોન આવતું તો અત્યારે કેવો મસ્ત ફોન આવે. યાર બહુ મજા આવશે. ફોન તો રાતે તો જોરદાર આવે. શું કે ગામડાની યાદ આવી ગઈ મને. પાણીએ જતો ને ત્યારે મસ્ત ખાટલો નાખીને બહાર સૂતો ફળિયામાં. ફળિયું તો નથી પણ એની મજા આવી. એક ઊંઘમાં આમ છે ને સવાર પડી ગઈ. તો એ સુરતમાં આવું છે નેટવર્કના તો ઇશ્યુ પહેલેથી છે જ. ચાલ એ તો આ એરિયામાં છે. હા ને કોઈ બી અરે. એરિયા ચાલતો ને ના 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 એટલે તો issue જા તો તું નથી. વરાછામાં જા. સુરતનું ખરાબ નથી કહેતો યાર પણ No, it's not કોઈ બી ખરાબ કે વસ્તુ હોય તો એનું સારું ખરાબ હોય યાર. ના, પણ તેમાં નથી બધી વસ્તુમાં ડિફરન્ટ કરવાની જરૂર નથી સુરતને. પણ નથી એવું. મેં કીધું સુરત ખરાબ છે એવું નથી. પણ સુરતમાં એવું કેવું એરિયા વાઇઝ નાનું એવું છે ને પબ્લિક વધારે છે એવું નથી. એટલે છે ને એવું થોડું નથી. પેલું કેવું કે ક્રાઉડના એવું લીધે એક ટાવર હોય તો એની કેપેસિટી 10,000 લોકોની હોય પણ એમાં સુરતમાં કેવું કે 50,000 છે એટલે વધારે નેટવર્ક ઇશ્યુ આવે. એવું નથી. એક્સેપ્ટ કરો યાર. નથી પણ એવું તો શું કામ હું કઈ સુરતને કઈ હેટ નથી કરતો. એવું નથી તો અમદાવાદમાં કેવું નથી થતું કેમ ને? શું અમદાવાદમાં નેટવર્ક ઇશ્યુ કોઈ દે અમુક એરિયામાં જે થવાનો હોય ત્યાં થવાનો છે. આઉટસ્કટ તું આવા જા તું વરાછામ જા ત્યાં થાય જ છે ને.
નેટવર્ક આવે છે ઇશ્યુ થાય જ છે એમ કહું છું વરાછામાં. હા, કેમ તો કે વરાછા તો outskirt તું જાય જ એવા એરિયામાં છે જો તું વરાછા અહીંયા આઉટસ્કર્ટ કહેવાય વરાછામાં public વધારે છે. તે પબ્લિક તું જે રીઝન આપ્યું ને તે એ વરાછાનું રીઝન છે અહીંયાનું રીઝન નથી વરાછાને અહીંયા આઉટસ્કર્ટ એરિયા છે ને વરાછામાં થોડું પબ્લિક વધારે છે સે એ રીતે થાય તમે છે. કયા એરિયામાં જઈએ બોલ વેસુ છે પેટલો છડાજણ છે બધા પાલ એરિયા છે ને અડાજણમાં અડાજણમાં તમે જ્યાં રહેતા એ તો એ બી બહાર અહીંયા જ કહેવાય. આ એરિયા એ તો આ જ એરિયા કહેવાય. બધા બહારમાં અને જે એરિયામાં આવે જે એરિયામાં નહીં આવતું ને એ એરિયામાં ક્રાઉડ એટલે એક્સેપ્ટ તું અહીંયા ડીમાર્ટ પાસે નહોતો જતો નેટવર્ક માટે ત્યાં ક્યાં આવે છે ડીમાર્ટમાં કેટલો જૂઠો ત્યાં બેસીને વિડીયો એને અપલોડ કરેલો કે નતો કર્યો બ્લોગ કેટલા કલાક 2 કલાક થયેલી ત્યાં વાત કરે છે 2 કલાક થયેલી એ તો વચ્ચે હા હતા. ભાઈ હા ભાઈ સુરતમાં આટલી તકલીફ હોય તો સખત સુરત આવવાનું જ ભાઈ નહીં. સુરત ભાઈ હું ક્યાં કહું છું જો આ જો હા, આટલી તકલીફ હોય તો સુરત કેટલું નહીં પર્સનલી લીધું જો હું કહું છું હું નહીં કહેતો સુરત સુરત ખરાબ છે પણ એક આ ઇશ્યુ મેં છે નહીં કીધું તે કીધું ખરાબ છે ઇટ્સ નોટ ખરાબ કે સારું સુરત છે બરાબર એટલી તકલીફ હોય તો સુરત આવવાનું જ નહીં તો સુરતનું ફૂડ મોસ્ટ બહુ ગમે ને તોય નહીં આવવાનું સુરત આવે ને પવન સરસ છે, હા શાંતિ ભાઈ છે. સુરત સારું છે સુરત સારું જ છે પણ નેટવર્ક બહુ સખત સ્પીડમાં આવે છે મને તો એ પવન આવે એટલે બસ, બેઠો બસ, છું બસ. બાકી નીચે તો ગજબની સ્પીડ આવે તો મારી એટલી બધી સ્પીડ નહીં જોતી મારો ફોન ફાટી જાય એટલે એના કરતાં હું અહીંયા બેઠો છું જાઓ તમે જાઓ ચાલો હવે. મારે ચોટા બજાર જાઓ જમવા બમવા જવું છે હવે નીચે? હાલો રોટલી બોટી બનાવો હાલો ચાલો ઠીક છે. ચલો નહીં જાઓ તમે બનાવો શું ચાલો એટલે બની જાય તમે એટલે ફોન બેસી કર જાઓ, કે બનવામાં કલાક ના થાય રોટલી બનાવવામાં તો તો ગાઈઝ અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે આ બેયનું આ તો ઓલમોસ્ટ અડધે પહોંચી બી ગયો અને અત્યારે હજી બેઠો છે બોલો જય બતાવી બસ ઓર જય જે ચટણી બનાવી જવો અલગ જ અને કેટલી ચટણી લીધી અથાણા 3 જાતની ફૂલ લોન હા હું 3 જાતની અથાણું એ અથાણું લીધું 2 ચટણીઓ લીધી 2 શાક લીધા કરાવી દે ટોટલ 3 ચટણી જ છે હા નહીં લીધી આ તો અપમની છે એટલે કાલ બહુ ખાધી બસ બહુ ન કરો બે પપ્પા ગયા છે ચીખલી કીધું જૂના સમાચાર છે બોલો કેરીઓ છે કેરી 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 ચાલો બ્લોગ ચલો તમે બેસી જાઓ જમવા હમણાં જોડે બી તમે બંને જમી લેવા દે હા તો તમે બંને જોડે બેસજો હું તો તું બેસી જા. હું બેસી જાઉં તું છું બેસી જા તો અને જો. નાસ્તો નથી કર્યો ને? હા જો અહીંયા બ્લોગ ચાલુ હતો ક્યાં ગયો કાંઈ ચાલુ નહીં થતો દીપ સમથિંગ વેન્ટ રોંગ ઓકે કંઈ નહીં ચલો અમે જમી લઈએ પછી જોઈએ બાય ચલો તો 7:30 થયા છે અને હું અને જઈ જઈએ છીએ ત્યાં તો દિરાવી અને બંને મમ્મી એ લોકો ક્યાં ગયા હતા બીજા પેલા શોપિંગ માટે શોપિંગ માટે આપણે ચૌટા ગયેલા. કોટા ગયેલા અને અત્યારે ત્યાંથી એ લોકો કંઈક નક્કી કર્યું છે જમવા જવાનું તો પપ્પા એ લોકો ડાયરેક્ટ પહોંચે છે હું જે અહીંયાથી જઈએ છીએ અને ત્યાં અમે ટેબલ બુક કરીશું અને પછી મૂવીનું નક્કી કર્યું છે બધા જવાના છીએ મૂવી જોવા માટે તો જુઓ આપણે છે ને વણાકલા છે હાઈવે જે છે ત્યાંથી દાંડીવાળો સીધો રોડ છે અને આ સીધો જાય છે ડીમાર્ટ ઓકે ચાલો મમ્મીના ફેવરિટ ઢોસા અને એ હવે મારા બી ફેવરેટ છે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે તમને અત્યારે આટલા જ લોકો દેખાય છે શું થયું છે ચાલો હું તમને કહું પછી ઘરે જઈ ઘરે જઈ કહું પહેલા ઘરે પહોંચી કદાચ જાય ઘરે પહોંચે નહીં તો મૂવી મિસ થશે આ લોકોનું નહીં થાય પણ બીજા લોકોનું થશે હાલો જો તો શું થયું એ તમને કહું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ દિરાવીન મમ્મી છે ને એમને એમ કે ઘરે જવાનું છે ચેન્જ કરીને પછી જમવા જવાનું છે અને મમ્મી અને દિરાવી બંને એમ કે છે ને કે આપણે ડાયરેક્ટ જમવા જવાનું છે તો આખો દિવસ ફર્યા યાદ ના આવ્યું રાતે સાંજ પડી ગઈ થાકી ગયા હતા એટલે સીધા એ ઘરે આવી ગયા પેલા બે ગયા સીધા જમવા અને મને દિરાવે ફોન કર્યો કે ચાલો બધાએ જમવા ભેગા થવાનું છે તો અમે નીકળી ગયા અહીંયાથી ઘરે ત્યાં જમવા જવા માટે પપ્પાનો કોનો ફોન આવ્યો કે અમે બે અમારી રીતે જમી લઈશું તો પહોંચ્યા તો ખબર પડી અમે 10 મિનિટ ઊભા કે આ તો ઘરે પહોંચી ગયા છે એનાથી પાર્સલ કર્યું અમે ઘરે આવ્યા તો જો બે જમ્યું પપ્પાના લોકો જમવા ગયા છે મમ્મીને દિરાવી ત્યાં ઢોસા ખાતા હશે મેં બી અત્યારે કદાચ નીકળી ગયા હશે અને હું અહીંયા ખાઉં છું આંબળા દિરાવી છે ને બધી વસ્તુ લાવી છે એક વસ્તુ મને નહીં ગમી જો આ હે પથ્થર ખાય છે આ બધા માટી પથ્થર ના જોવે માટી આને હું સંતાડી દઈશ કારણ કે મેં સખત ના આપણે આ નહીં ખાવાનું તોય ખાય છે લાવી છે આટલું મોટું એ બે આટલું મોટું હું એને આટલું છે ને જેની આમ આવે તો આટલું બધું ખબર નહીં હું વિચારીને લીધું હશે વાંધો નહીં નસીબે ના આવે આવી ગઈ મારા હાથમાં ચલો જઈએ છે મૂવી જોવા
બાકી નહીં મારા માટે લાવી છે બધું. અને આ જો આ છે ને અમદાવાદમાં નહીં મળતું, સુરતમાં જ મળે છે. શીખ ભાવે એને બહુ ભાવે. પાપડના ગુલ્લા ભાવે એને બહુ ભાવે. પેલી રીલ નહીં વાયરલ થતી પેલા બેનના. ચાલો ગાઈઝ હવે બસ 9 વાગી ગયા છે, 9:30 શો છે. તો બધા અલગ અલગ જગ્યાએ ભેગા થઈશું. અમે ઘરેથી જઈશું, પપ્પાના લોકો ત્યાં જમવા ગયા છે ત્યાંથી આવશે, મમ્મી લોકો ત્યાંથી આવશે. મેં તો બધે જોડે આવવાનું હતું, બધા અલગ અલગ થઈ ગયા છે. ચાલો 9:30 બધા ભેગા થઈએ, મૂવી જોઈએ. 2 જણીઓ પાછું ઘરે આવી ફ્રેશ થવા માટે. 5 મિનિટની વાર છે. 5 મિનિટ ત્યાં કે અમે વેઇટ ના કરીએ, કારણ કે અહીંયાથી થિયેટર ખાલી છે 5 મિનિટ. કોણ એમ કહું નીકળી ગયા તો પછી તમે એમ કહો કે વેઇટ કરાવો છો, એટલે મેં સાચું કીધું. હું ભોળો માણા કોઈ ખોટું બોલતો નહીં, બરાબર ને? તું હશે કેમ તો? એવું તો એટલે હજુ તો આપણે ક્યારના વેઇટ કરીએ છીએ. મસ્ત બેઠા છે આપણે તો ખાઈ પી. સૌથી સેક્રિફાઈસ કર્યું તો અમે બંને, અમારો બંનેનો ખોરાક સેક્રિફાઈસ કર્યો. કોઈને અમે બે ખાધું જ નહીં. બોલો પછી બોલો. તમારા લીધે એવું જ હે ને. સારા માણસોને હે ને હેરાન થાય જિંદગીમાં, ખરાબ માણસો હોય ને જલસા કરે, સારા માણસો હેરાન જ થાય. આવું જ છે. બોલો શું કરીએ આમાં? ઉપરવાળો જોવે છે આપણે, ઉપરવાળો જોવે છે કે અમે શું શું કર્યું છે. ભલે અમે આરામ કર્યો, અમે ચોઈસ કર્યો તો આરામ કરો. તમે શોપિંગ કરો શું કામ ગયા? તો તમે લોકો શું કામ કરવા ગયા હતા? તમે લોકો શું કામ? એમાં કઈ જ કામની વસ્તુ નથી. શું છે? એક વસ્તુ હતી તમે કાઢી લીધી છે. પથ્થરા કોઈક લાવ્યું છે, પથ્થર માટી હે ને, કાઢી લીધી તમે, ફેંકી દીધી. ફેંકી દીધી મેં. હા તો એ લાવી નહીં, એ ફેંકી દીધી. હવે મેં આ જોઈ લીધું, મેં બધું વીખી લીધું મેં. ધીરાવી હાલ. ચલો ગઈઝ અમે મૂવી જોઈને નીકળી ગયા. જો અમે ત્રણ ગાડીમાં છીએ અને આ બે છે ને ગામ પેલા નીકળી ગયા હતા, હજી આવ્યા નથી. ક્યાં છે એ? ચલાવ્યા કેવું કરો? એ ચલાવ્યા કરે ગેટ ખોલે. ગેટ ખોલે. લે જા તમે સૌથી પહેલા નીકળી ગયા હતા? રાઉન્ડ મારીને એમની જગ્યા સુધી લઈ જતો અમે ચાલી જઈશું. હા દોજ લોક નહીં થયો, નહીં થયો. જો કાલ દિરાવી લાવી ને પપ્પા નહીં પાયું. પપ્પા દેખાડો તો. જો આંબલી ખાઈ પપ્પા. કેવું છે? મસ્ત. આ હે આખું સ્ટોક લાવી જવો. દેખાડો શું શું લાવી તું? એ શું છે? આમલેનું છે. પછી બીજું? બીજી આ છે આમ ચસ્કા. પછી ઓલો પથ્થર ક્યાં ગયા? ઉપર નથી. માટી. નાખી દીધા તે એને ઓલા દીધા ને નાખી દીધા. આપ દીધા પાછા રોવા માંડી હતી એટલે. ચલો લે ના ખવાય ને, સાચી વાત છે. તું આપો. ચલો ગાઈસ હવે અત્યારે જઈએ છીએ મશીન ત્યાં. સેકન્ડ ડે છે. કાલના દિવસમાં આ લોકો બહાર હતા એટલે બ્લોગ કાંઈ હતો નહીં, એટલે કાલનો જ વિડીયો આપણે કન્ટિન્યુ કર્યો છે. હાલો હજી પહોંચ્યા જ છીએ ગાઈસ. અને જો આ રોવાનું ચાલુ કરી દીધું. જો ચાલ લઈ જા. શીખુડી શીખુડી. જો આ છે ને અહીંયા જો ઉડિયા તો છે મને એને બાપાર કેવી તમે જો. ઓય ઓય શીખુડી હામું જો. આ જો હામું જો તારી. કોણ છે? યા કોણ છે? શીખું છે? યા કોણ છે? આંખમાં ઉઠ્યું છે આંખમાં. કાળું કાળું છે ને આંખમાં? ના ના મસાનજી નહીં, આંખની અંદર છે પણ એમ. કેવી રમે જો તો એ રમે જો તો હવે ઘરે તો દિરાવી લેતો. ક્યાં છે દીદી? જો જો શીખા. ચાલ બતાવો. Like doody doody dum, doody doody dum dum.
ચાલો ક્યાં આવે છે? જો અમારી મોંઘી છોકરી આવી ગઈ છે હવે ડાન્સ કરતો ડાન્સ ડાન્સ કરો ડાન્સ કરો કોણ છે ચીકુ? જો શિખા અહીંયા આવ. ચીકુ કોણ છે? આ કોણ છે અંદર એનો પગ કેવો થાય જો જો એ બંધ કરો તે વાળું એ રોહિતભાઈ વાળું મ્યુઝિક બંધ કરો. થઈ ગયું જો શિખા ક્યાં આવ્યો આપણે? ચાલ બેહી જા ચલો બાપા. બસ મજા મજા કેમ છે ઓકે અરે કેવા લાગે આટલે નાખીને આય રોવે પછી એટલે હા જોજો તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 7:30 અને જમવાની તૈયારીઓ થઈ રહી છે. જો આ ત્રણેય બહેનો અહીંયા વાતોના વડા કરે છે. શું વાતોના વડા કરો છો ત્રણેય બહેનો? થોડીક તો વાતો કરીને કે અમે આયા છો તોય નથી ભેગ્યું થાય વિચાર કરી લો કમ્પ્લેન. હું રોકાવા રોકાઈ જાવ કંઈ નહીં. તો જો અહીંયા મસ્ત પરાઠા બની રહ્યા છે અને શકુમાસી અહીંયા શેકે છે અને સબ્જી અમે મસ્ત બહારથી લાવવાના છે તો રોહિતભાઈ ને એ લોકો બહાર લેવા ગયા છે. આ લોકો અહીંયા અંધારામાં બેઠા છે. ગરમી તો મસ્ત મજાની છે. ये कौन है? एक सेकेंड, ये कौन है? मनन्यू यामिनी અહીંયા છે. હા યામિની. ક્યાં ગયો ગિફ્ટ? ઓ ભાઈ આ જો છે ને નીચે બધા. અરે કિધર ગયા કેમેરા કિધર ગયા? ઓકે તો જો આ બધા નીચે બેઠા છે. હેલો હાય. ધ્રુવ ગયો ને રોહિતભાઈ જોડે. ઓકે તો અહીંયા તો નીચે ક્યારે જતો એવું છે? મને લાગ્યું કૂદીને ગયો. મોજમાં છે અત્યારે ફૂલ મોજમાં અરે એ ખબર છે દબાઈ દેશે બટન. ગુડ બાય ટાટા ખતમ. જો ગાઈઝ અત્યારે શિખા બ્લોગ શૂટ કરે છે. બ્લોગર શિખા ધ બ્લોગર. એ પાછળ કેમ કરે છે? આગળ કર ઊભી રે આગળ કર આગળ તો કરે ને હા બસ જો ઊભી રે હાલે લઈ લે ચીકુ હવે રડસ આપ્યો છો પતી ગયો હવે. બસ એને ખબર છે ભાઈ છોતરું જો નહીં ગાઈઝ ચાલે. અત્યાર સુધી શૂટ શિખા કરતી હતી. આ જો આવી પાછી આવી અહીંયા આવે છે. આમાં ધ્યાન છે પતી ગયો હવે. કંટ્રોલ જ નથી. ચીકુ રોહે મને એ લાગે છે. શીખો તીતી ક્યાં છે? તીતી ક્યાં ગઈ? એનું માઇન્ડ ડાયવર્ટ કરો અગર ખબર તો છે હું કામ એને હણો આપે છે કે રડે પછી એ. બાપુજી એ ચીકુ દીદી મૂકી દે આપો એને side. ચાલો અમારે મૂકવા પડશે. ચલો
જોવા દો. ચાલુ કર. ચાલો કે બસ ચલો. એ હવે અમારે જવાનું છે ઉપર અને મેડમને કાઢવાના છે. હવે કેમ નીકળશે હે મેડમ? ચલો હવે. ફિનિશ. ચાલો મૂકી દો. અરે નીકળી ગઈ, શાંતિ નીકળી ગઈ. હવે એ રોઈ છે ઉપર જઈને ગાડી. ઉપર જઈને ખબર પડી કે હું ગાડીમાં ઉતરી ગઈ છું. બાકી એને ખબર જ નહોતી. નહોતી રાવી બોલો ઉચકી લેતા હોય એને વિચારવાનો ટાઈમ જ ન આપ્યો આને. અહીંયા ઉપર એક ખબર પડે. મજા આવી મજા આવી. ક્યાં દે શીખા લે નો જોડે બાકડાની બોલાવા હવે ના આપતો આ પાછો. માઈક કે બાપુજી કેન્ડી દો કે બાપુજી કેન્ડી દો કે કોણ નથી આપતું શિખા? કોણ નહીં આપતું કેન્ડી? માંગ તો આપો એમ કે આપો. નીચે ગડી કરે એ લો કે પર નહીં કરે હવે સીડી લાગી કરે છે કે બસ એવડું બરાય આમ જે દિશા રાખ બસ એ બહુ હેરાન કરી એને. એની હાલત જો. એનું મોઢું તો જો. એનું મોઢું તો જો. તારા દાંત કાઢે છે ગાંડી મોટી થાય ને એટલી જોઈ કે આવું કરતી હા છેલ્લું એટલે છેલ્લું છેલ્લું હો ને હવે નહીં. બસ હાલો પતી ગયું. હવે ને પતી ગયું. આપણે માશા બોલશે મોટું લેતા આવો જા આપે જા વાહ જા મોટું લેતા આવો અરે શિખા જા જલ્દી શીખો આ રહ્યો આ રહી જો એ મારે સી આયરું જો આયરું. મોટું લઈ જા અલે ખાવી છે એ કોઈ અલે અહીંયા એક પાને જાય શું બનાવી આ તો અલે ખાવી જા આમ જો તો. લે જા નહીં. કાનો બની ગઈ કાનો ના કે દે બીજી બાને કે દે એ તારા બતાઈ એનું મોઢું તો જો એ. કે બીજી દે કે બીજી દે કે એ સાઈ લાગી દે છે ને એક પોતું માર્યું તારે કામ કરે છે ક્વોલિટી દે કે ઓલરેડી આપી ત્યારે ખાવી તેવું આવી એમ ને. બા બા એ મોઢું તો બા ક્યાં ઈ કે આયા બામે જ મારી પાસે આવી જય મોઢું જો. એ મોઢું બોલાય એનો દાંત જો દાંત જો. કેટલા દાદા બે જેવા દાંત છે લે કમેન્ટ બા જો. હવે ઓલ કઈ કાઢ્યો અમારા નાના માસી જે પતલા થઈ ગયા છે પતલા કાળા તો એક તો હમણાં કે હરિદ્વાર ગયા હતા એટલે કાળા થઈ ગયા છે. તમે ડીગલો નથી લગાવતા? લગાવો હવે ચાલુ કરીશ ને તો રેગ્યુલર લગાવો. હા બસ કાંઈ નહીં જો માસી કાળા થઈ ગયા એમ. કાળે હે થોડીક એને સૂનો શોખ
ચાલો ચલો પબ્લિક બાય બાય. દીપક પાસે ક્યાં ગયા? આવ્યા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા ચાલો.